હાલો મિત્રો, ઘરની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે ચણા દાળ અને ડુંગળીનું શાક। તો સૌપ્રથમ આપણે દાળ લઈ લઈશું ચણાની થોડીક, પછી તેને આપણે બાફી લેવાની છે જ્યાં સુધી આપણે ડુંગળી ના મળે ત્યાં સુધી એને બફાવા દેવાની છે। ત્યારબાદ પછી આપણે જે લીલી ડુંગળી છે એને સુધારી નાખવાની છે। જો આ રીતે લઈ લેવાનું છે ડુંગળી અને ચણાની દાળ। પછી આપણે ડુંગળી મોળી લેવાની છે। ખાવજો Dia pada beri, kenapa? Ada pada nanti jam ni beri. ચાલો આપણી ડુંગળી મોળાઈ ગઈ છે તો આને આપણે પાણીમાં ધોઈ લેવાની છે જેથી કરીને જે બધી છૂટી પડી જાય। જો આ રીતના ધોઈ લેવાની છે। પછી જે આપણે દાળ બાફવા મેલી એમાં ડુંગળી નાખી દેવાની છે। બધી ડુંગળી એમાં નાખી દેવાની છે જો આ રીતના। પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને એને હવે બફાવા દેવાની છે। જો આ રીતની આપણી ચણાની દાળ બફાઈ ગઈ છે। પછી એમાં આપણે હળદર નાખી દેવાની છે સ્વાદ પ્રમાણે, પછી મિક્સ કરી લેવાનું છે। હળદર નાખ્યા પછી આપણે લાલ મરચું પાવડર નાખી દેવાનો છે। પછી તો આપણે એમાં તેલ રેડી દેવાનું છે।
આ રીતનું તેલ રેડીને પછી એને પાકવા દેવાની છે.